આ દેશની માં જુદી છે. અને એમાંય તમે જુઓ પછી આપણા બહેનો ભેગા થયા ને, બહેનો આપણી માતાઓ એ જો ભેગા થઈ જાય ને પછી વાત બેઠે ને આમ આંગળી આવી જાય ને પછી વાતો કરે અને કાનમાં મોઢા નાખીને વાતો કરતી હોય. કોક દી સાંભળજો શું કે વાતો કરતી હોય છે, કયો જો એ શું વાતો કરે. એક વાત તો કીધા વગર નો રે એ કહીએ છે. પહેલી વાત તો સાહેબ એમ તો કરે જ તે કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. અને વાતે હાશી ને આપણામાં બુદ્ધિ હોય તો આ ધંધો કરીએ ખરા. એટલે વાતે હાચી, હું તમારી ભેગો છું. ખરેખર આપણા પુરુષમાં બુદ્ધિ છે જ નહીં. હા, અને મેં તો એવું સાંભળ્યું છે ને કહેવતે ઘણા માણસો એવું બોલે કે બહેનોને બુદ્ધિ પાનીય હોય. હા, અહીંયા જો એટલું નહીં, એની પગની પાનીએ પણ બુદ્ધિ હોય. શું કામ? આ દેશની જગદંબા ડગલું ભર્યા પેલા વિચારી કરી લે કે અહીંયા મારે ડગલું ભરાય કે અહીંયા મારે ડગલું ન ભરાય. વિચારીને ડગલા ભરે એટલે આ દેશની માની મહાનતા છે. બાકી આપણે ક્યાંય પૂછ્યું છે? અરે ડગલું હું ખપ કરતા ભીતે ફટકાઈ ત્યારે અહીંયા વંડી કોને ગોળ નાખ્યો? તારા બાપુજીએ. પણ એક કહો, આપણે સહી ભેગા, આપણી પાસે બુદ્ધિ નથી પુરુષ પાસે, આપણી પાસે દિલ છે. કોકે ખોટો દાંત કાઢ્યા હોય તો 3 દી સુધી હેરી સાંડીએ નહીં. તારી માં ગાંડી છે. ગમે ત્યાં દિલ સોટાડીને બેઠા હોય. બોલો, એક જણો હાવ નવી વાત, એક જણો બ્લડ બેંકમાં ગયો વર્ષો પહેલા. હા, આ મોબાઈલના જમાના નહીં તેથી. હા, તેથી આ ઓનલી પેનના જમાના. બ્લડ બેંકે જઈને કીધું કે એક બોટલ લોહી આપો. એક બોટલ લોહી જોઈએ કે ઓલા કે ક્યાં ગ્રુપનું? ગમે એ ગ્રુપનું હાલે. ઓલા કે એમ થોડું હાલે, ગમે એ ગ્રુપનો. ભલા માણા કે જો પછી માણા ટળી જાય ગ્રુપ ફેર થયો હોય તો ગમે એ ગ્રુપનો. એ કે ગમે આ પણ કાંઈ ન થાય. એ કે કોને લોહી ચડાવવાનું છે? કોઈને ચડાવવું નથી, ટપાલ લખવી. જેવા તેવા કહેવાય દિલવાળા. એવા 4 ચોર બરોબર. એ ચોર હું કામ આવ્યા હોય આપ બધાને ખબર હોય, ચોરી જ કરવા આવ્યા હોય. બરોબર એ નીકળ્યા અને મેં ચોર હતો, એને તરસ લાગી. સુરબાબુ, અને હું અહીંયા જ આવ્યો છું, સોમનાથની આજ્ઞાથી જ આવ્યો છું ને. સાહેબે આપણે ત્યાં સાહેબે પાછું શેલ બાપાને જીતુ દાદાને કીધું. મેં કીધું ખાપેટ પાસે અહીંયા આપણું કયું ગામની પછી વડવિયાળાની અંદર પૂજાભાઈ, હું રામાપીરનું આખ્યાન રમવા આવ્યો હતો. આ કોઈને કહેવાય નહીં, તમને કહી દઉં. એ ઉભા થાત ભાઈ. હા, ઉભા થા, બે ઉભા થાવ તો હાલ. બસ અવડો હતો. બે જા, બસ એટલું. હા સાહેબ, હું રામાપીરનું આખ્યાન રમવા આવેલો. ગગુડિયો થતો. આજે કાકા એ તેથી માઇક બાઈક અહીં લટકતા હોય, ઓડિયો સાથે કઈ લેના દે. આજે કાકા રે બોલાવે ગગુડિયો વગાડીને તારા દાદાનું શું જાય? મોગરા ઓલો લોથો. એ કશો હિંધરીએ બાંધવો પડે. એ ગાવલડી સારવા નહીં જાવરા તન કાકા, ગાવલડી સારવા નહીં જાવરે. એવું મેં વડવિયાળા કરેલું. અને ઉદાભાઈ ખરેખર બન્યું એવું, ગામમાં વાણિયા કોક કરતા હતા. ગુલાબચંદ શેઠ એ આખી રાત અમે કૂદ્યા
રામાપીરના લગ્ન થઈ ગયા, એ તે ઘોડા સારવા વૈયા ગયા. ફાળો જેટલો છો એ ગુલાબચંદ શેઠ કે અહીંયા અમારે મંદિર બનાવવાનું છે, એમાં દઈ દેવાના છે. એક એના ખિસ્સામાં એક રૂપિયો નહીં. મંડળ મૂંઝાણું. પછી ઓલા શેરડીના ટ્રેક્ટર નીકળે તો પછી અમે મંડળે નક્કી કર્યું, રામાપીરે દાણા જોયા, ખોડિયારમાં ઘડીક આવ્યા કે હવે શું કરવું? તા કે હવે તમે ટ્રેન પકડો, ટ્રેન સિવાય તમારો કોઈ ધડો નહીં કરે. અને પછી અમે ગીરગઢડા રેલવે સ્ટેશને ગયા. વરસાદ એટલો ને સાહેબ, તે ટ્રેન નો આવી. આખી રાત કૂદ્યા, એ ભૂખ્યા, આખો દીવી જો એ ભૂખ્યા, રાતે વળ ખાય ખાય. ત્યારે ગીરગઢડા એ મંદિર બનતું હતું, એમાં પ્રતિષ્ઠા નહોતી, ખાલી ખોખું હતું જે મંદિરે આપણે રેલવે સ્ટેશન. એ મંદિરમાં અમે ગોઠવાઈને બેઠા. પછી અમારા ગોરદાદાની અહીંયા હોટલ, અને અહીંયા વીરોભાઈ એ મારા ગામનો બોરડાનો, એ અહીંયા હોટલમાં નોકરી કરે. એ જોઈ ગયો કે લા મંડળ કેમ મૂંઝાણું, મંડળ હલવાનું તારું ડોહું આજ. અને પછી એણે હનવાઈમાં નક્કી કર્યું, અને હનવાઈમાં અમે બીજે દી રીમ્યા, અને પછી ટિકિટ ભાડા ત્યાં. તે દુનું નક્કી કર્યું કે લીલું લુગડું ભાડું એટલે ભાગવું. ભડકું તરત એ આવે રામો પી તો નહીં હો ભાઈ નહીં. પણ કહેવાનો મતલબ કે એ કઈક કૃપા ઉતરતા ઉતરતા આજે અહીંયા સુધી પહોંચ્યો છું. એ કઈક આવા મહાપુરુષોની કૃપા કામ કરતી હોય. હું આપને પ્રાર્થના કરીને એટલું કહું, તમે જે ક્ષેત્રમાં જાઓ એમાં બરોબર જાઓ. યુવાન મિત્રો ભણો છે ને ખાસ કહું, જે બનો એ પરફેક્ટ. વિદ્યાર્થી એકવાર વિદ્યાર્થી બની જાઓ. જે વસ્તુમાં જેમાં પ્રવેશ કરો છો એ કમ્પ્લીટલી બની જાઓ. અને જે વ્યક્તિ જે પોતે બની જતો હોય એને તોડવાની કોશિશ પણ ન કરો. અહીંયા તમારા જ ગામનો છોકરો કોઈ મહારાણા પ્રતાપથી નાટક ભજવતો હોય ને તમે ઓચિત આવો તો એને એ બરોબર તમે મહારાણા પ્રતાપ એમાં જોઈ લો. એને ચાલુ પાત્રમાં જઈને કાં ભીમા ન કહેવાય યાર, એ મહારાણા પ્રતાપ છે, એનો રોલ તોડો નહીં. આપણે શું કરીએ છીએ? હમણાં મારી સ્કૂલમાં ફંક્શન હતું ત્યારે અમારા જે 3 રમતની અંદર જે વિદ્યાર્થી ફર્સ્ટ આવ્યા જિલ્લા લેવલે એને અમે સન્માન રાખ્યા હતા. ક્રિકેટ, વોલીબોલ અને ખો. વોલીબોલના દડાએ ફરિયાદ કરી ભાઈ કે હું જ્યાં સુધી શોરૂમમાં હતો, મારી દુકાનમાં હતો, ત્યાં સુધી મને ભાવથી બધા જોતા હતા અને પછી એવા કમ્પ્લીટલી એવા હાથવીને મૂકી દેતા હતા. પણ જ્યારનો મેદાનમાં આવ્યો ત્યારથી મને હક નથી. ઓલો ઠપાટ મારે, ઓલો ઠપાટ મારે, હું આ ગ્રાઉન્ડમાંથી આ ગ્રાઉન્ડમાં જાઉં છું, મને સમજાતું નથી આનું કારણ શું. અને ત્યારે દડાને કવિએ જવાબ આપ્યો કે તું દુકાનમાં પીડ્યો હતો ને ત્યારે હવા વગરનો હતો, અને હવે તને કોકની હવા ગળી ગઈ ને, કોકની હવા એ મેદાનમાં ન આવવું, નહીં તો ઠપાટું જ આવે. ભલા મને પોતાનું હોવું જોઈએ જે કાંઈ. અને બહુ બહુ નરું સત્ય છે યાર. આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર આખું ગામ ગણતું હોય. દીકરી હોય દીકરો હોય, જ્યાં સુધી 18 વર્ષ ના થાય ત્યાં સુધી ગામ એની ઉંમર ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો 15 વર્ષનો થયો, ફલાણા ભાઈનો દીકરો 16 વર્ષના થયા. પણ જ્યારે 19 આવે ત્યારથી આપણે ગણવાનું શરૂ કરીએ છીએ. એનો અર્થ થયો હું ગણીશ. 19 હું ગણીશ એટલે હુંકાર આવ્યો. અને જ્યારે જ્યારે હુંકાર આવે, જેનામાં અભિમાન આવે, હું આવે એટલે તરત વિષ આવે, ઝેર. અને એ જીવનમાં ઝેર આવે એ 10 વર્ષ પચાવતા શીખી જાઓ. 10 વર્ષ તમારું ઝેર પચાવો તો તરીશ. પછી તું એકલો નહીં તરીશ, 31, 32 બીજાને સાથે ચલાવ. તને કઈ કળા મળી છે બીજાને સાથે રાખતું. સાથે ચાલવામાં જ મજા છે 18 વર્ષની. દાખલા તરીકે હું એમ કહું કે આ રોડ થી કપાસી બાપુનો આશ્રમ ડાબી સાઈડ છે કે જમણી સાઈડ છે? ઉના બાજુથી આવ્યા ડાબી સાઈડ કહે છે, ગઢડા બાજુથી આવ્યા જમણી સાઈડ કહે છે. શું કામ? ઘરમાં ડખા શું કામ થાય? હામ હામ આવી જાય છે ને તો ઓલો બોલે એ અવળું સમજાય છે ને ઓલો બોલે એ સમજાય અવળું સમજાય છે. બે રાઈટ જ હોય છે. શું કામ? સામ સામા આવો છો તો ડાબાનું જમણું થઈ જાય છે ને જમણાનું ડાબું થઈ જાય. પણ જો સાથે હો તો તમને એક જ દિશા મળશે.
તકલીફ એ છે કે હામ આવી જાય છે ત્યાં વાંધા. હામાં ના આવો, બેયની એક સાઈડ થશે. બહુ ઝીણો મુદ્દો છે. જેમાં પ્રવેશ કરો એકવાર બની જાઓ, વાતી છે. તમે આ વિદ્યાર્થી જેટલા હો એ તમે કલ્પના કરો કે તમારા આચાર્યને અમુક જ વિદ્યાર્થીના નામ શું કામ આવડે છે? કેમ? તમારું આખું ગામ હોય, એમાં મારે કેમ પૂછવું હોય કે તમારા ગામમાં કેટલા માણસો રહે, તો અમુકના જ માણસના તમને નામ તમારા જીભને ટેરવે કેમ આવે? કેમ? 5.5 લાખ ગુજરાતની અંદર એ શિક્ષકો છે, તો અમુકને જ રાષ્ટ્રપતિ એવોર્ડ કેમ? સાહેબ એટલા બધા ઓફિસરો છે, તો અમુક જ અધિકારીના નામ કેમ? ભાઈ તબલું વગાડે છે, સ્ટેજ ઉપર 3-4 વગાડે છે, એમાંનું એક નામ સ્ટેજ માટેનો ટનાટન, પણ ઝાકીર હુસેનનું નામ કેમ? એ તબલું જ હોય એના માટે કઈ નોખી કંપની નથી ખોલી. ડ્રમ આખી દુનિયા વગાડે, શિવમણીનું નામ કેમ? એની જગ્યાએ એટલું જ મૂકી ગયો કે હું જે વિષયમાં છું એમાં મારું નામ કેમ નહીં. જો એટલી જ જગ્યા પૂરતો આ દેશનો યુવાન થઈ જાય તો હું સાથી ઠોકીને કહું એને વિકાસની અંદર કોઈ વધી ન શકે. હું કોણ? હું કેમ નહીં? મારા ક્ષેત્રમાં મારું નામ કેમ નહીં? અરે જેમાં જાવ એમાં હા ખિસ્સા કાપો, પણ એમાં નામ તો બનાવો. હા 2 રૂપિયાના ખિસ્સા કાપવાના યાર. ગુનો કરો તો એવો કરો કે ડીઆઈજી જેવાય પકડવા આવવા જોઈએ. સાહેબની ધોલમાલ લઈ તમારે આબરૂ ભલાવાના, એટલે ગુના ન કરાય. હું તો આ મનત બાપુ ક્યારેક એવું થાય કે જે અવતારમાં જે યુગમાં બાપુ ભગવાન જન્મ્યો છે એ ભલે ભગવાન જન્મ્યો એ યુગને મોળો ન કહેવાય, પણ સમાજ બેકારના પેટનો જ છે. ખુદ ભગવાનને જન્મ લેવો પડ્યો છે તે સમાજ કેવો છે? હે, તમારા ઘરમાં તમારા ગામમાં રોજ ડીએસપી આવે તો ગામ સારું કહેવાય? અમારે એકચ્યુઅલી રોજ તો 2-3 એફઆર તો ફાટે જ છે, એટલે નો સારું કહેવાય. તો જે યુગમાં અત્યારે યુગ ટનાટન છે, ભલે આપણે સતયુગ દ્વાપર ત્રેતાયુગ છોડો, પણ એ યુગો કરતા અત્યારે આ યુગ ટનાટન છે. કારણ કે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે. શું કામ? આ ભગવાનના ભાગ્ય એવું કામ કરે છે ને. કેટલી ગૌશાળાઓ, કેટલા અન્નક્ષેત્ર. સતયુગમાં એક પણ અન્નક્ષેત્ર નહોતું હાલતું, ભલે બધા વાતું કરે. સંતો હતા રીંહના ઝાડા, દુર્વાસા નહીં કે જેમ તેમ ના કરે રીંહ, એસા નહીં કરેગા તો શ્રાપ દે દૂંગા. શ્રાપ દે દીને હોલ રાવી નાખ્યા. અત્યારે સાહેબ 6.5 કરોડ સંતો છે ભારત વર્ષમાં, એક હરાબ દેવા નથી. હા, એમાં આપણી ધરતીના સંતો તો કોટી વંદન. અમુકમાં તો જાવું નહીં હો પાછું. આજે ટીવીમાં અમુક આવે ને એમાં તો જાતાય નહીં. રોજ સવારમાં ટીવી ચાલુ કરી બાપુ 3-4 બાપુ વળ ખાતા હોય. એક તો આમ જ કરે. કેવું હાલે આ દુનિયા. જોવો તો કેવી દુઃખી છે. જેવું કુંડાળું કાઢો ને એવા માણસો કુંડાળામાં આવી જાય. બોલો અત્યારે સમય બહુ હાલ. તમે ઉનામાં કાલ ઓફિસ નાખી દો ને બોર્ડ મારી દો બૂસ મરાવવા માટે મળો, હાથ પેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો હા એ કે ભલે 5000 જાય પણ આમાં નવી સિસ્ટમ આવી છે જાણવા તો મળે. ઘણા જાણવા હાટું ખોવાઈ જાય. બોલો અરે એવાય ઉના અને ધારી ગીરના 2 શેડા. એક જણો સાહેબ પેલા અમારી પાસે ગીર, અમે માલધારીના દીકરા એટલે અમને ખબર. અમારે માલધારી પાસે સાહેબ વાહન નહોતા. કાં વરોળ ભેં ઉપર ને કાં પાડા ઉપર બેને હટાણું કરવા આવતા. અને એક માલધારી તમને કોઈ તુલસી શ્યામના નેહડામાં લઈ વસૂટ્યો પાડો લઈ. હા આવ્યો ઉનાને બરોબર હટાણું કરવાનું. ઉનાની બજારમાં પાડો હાલ્યો જાય. હા સાહેબ એવું ઉભા રખાય. આ વિરાજ બોલે ધડ બાપો. એટલે ભૂલમાં તો લેવાના. હેલ્મેટ કેમ નથી? તો બોલો માલધારી બોલ્યો કે સાહેબ સાંભળજો, હેલ્મેટ 2 વ્હીલ હોય તો હોય, આ 4 વ્હીલ છે. તો સીટ બેલ્ટ કેમ નથી? તો બોલે ધડ પૂછડું ખંભે લીધું, બાંધતા ભૂલી ગયો તો. બોલો હવે એટલી બુદ્ધિ તો અત્યારે માલ સારા એનામાં આવી ગઈ છે. આ 21મી સદી બુદ્ધિનો સમય છે.